નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. મને પૂરો વિશ્વાસ છે કે ટીવીની સામે ગોઠવાઈ ગયા છો અને તમારો મુદ્દો લઈને હું આવી ગયો છું. અને આજે સુપ્રીમ કોર્ટમાં ઘમાસાણ થઈ, કારણ કે તમે સ્વાભાવિક છે બધા કામમાં હશો એટલે તમને ખબર નહીં હોય. અને મુદ્દો એવો છે કે તમારા ને મારા આપણે મતદારો છીએ અને રાજકીય પક્ષોને જે ચૂંટણી ફંડ મળ્યું છે, ઇલેક્ટોરલ બોન્ડ, એ ઇલેક્ટોરલ બોન્ડનો સુપ્રીમ કોર્ટે એને ગેરકાયદેસર ગણાવી અને 15 ફેબ્રુઆરી ચુકાદો આપ્યો હતો. અને 6 માર્ચે એસબીઆઈને એવું કહ્યું હતું કે આને બધા જેટલા ફંડ આપ્યા છે ને જે કંપનીઓએ, એના નામ જાહેર કરો. જે વ્યક્તિ, કંપની જે પણ હોય. એસબીઆઈ શું કહે છે ખબર? ટાઈમ લાગી જાય, જૂન એટલે ચૂંટણી પતી જાય પછી. એટલે આ ગજબનો ખેલ ચાલ્યો છે. ઇલેક્ટ્રોનિક બોન્ડના ડેટા આપવા માટે ગલાતલા કરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. એસબીઆઈએ ડેટા આપવા માટે 3 મહિનાનો સમય માંગ્યો, જેની સામે સુપ્રીમ કોર્ટે માત્ર 24 કલાકનો સમય આપ્યો અને કહ્યું કે કાલ સાંજ સુધીમાં બેંક તમામ ડેટા જમા કરાવે. ચૂંટણી પંચ 15 માર્ચ સુધીમાં વિગતવાર માહિતી સાંજે 5 વાગ્યા સુધીમાં જાહેર કરે. સીજીઆઈ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કડક વલણ અપનાવતા બેંકને પૂછ્યું કે તમે 15 ફેબ્રુઆરીએ થયેલી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીના 26 દિવસમાં કર્યું શું? સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક બોન્ડની માહિતી આપવા સંબંધિત કેસના એસબીઆઈની અરજી પર લગભગ 40 મિનિટમાં ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અત્યારે કોઈ કન્ટેમ્પ્ટ નથી લગાવતા, પરંતુ અમે એસબીઆઈને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાયદાકીય પગલાં લઈ શકીએ છીએ. સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે એસબીઆઈ આવતીકાલ સુધીમાં તમામ માહિતી જાહેર કરશે. ચૂંટણી પંચ તમામ માહિતી ભેગી કરીને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની વેબસાઇટ પર પ્રકાશિત કરે. ગત 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. એસબીઆઈને 12 એપ્રિલ 2019 થી અત્યાર સુધીમાં ખરીદેલા ઇલેક્ટ્રોનિક બોન્ડની માહિતી આપવા જણાવ્યું, જેની સામે 4 માર્ચે એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે બોન્ડની માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો. ઇલેક્ટ્રોનિક બોન્ડ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ઇલેક્ટ્રોનિક બોન્ડ ક્યારે થઈ તો 2017માં કોર્ટમાં પડકારવામાં આવી હતી આ યોજનાને, પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ. 12 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે 2019 સુધીમાં બોન્ડ સંબંધિત માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો. ચૂંટણી પંચને એક બંધ કવરમાં ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો. જો કે કોર્ટે આ યોજના પર પ્રતિબંધ મૂક્યો ન હતો. ડિસેમ્બર 2019માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી, જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ અને રિઝર્વ બેંકની ઇલેક્ટ્રોનિક બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી રહી છે. 31 ઓક્ટોબર 2023 પ્રશાંત ભૂષણે દલીલો રજૂ કરી. તેમણે કહ્યું કે આ બોન્ડ માત્ર લાંચ છે જે સરકારના નિર્ણયોને અસર કરે છે. જો કોઈ નાગરિકને ઉમેદવારો, તેમની મિલકતો, તેમના ગુનાહિત ઇતિહાસ વિશે જાણવાનો અધિકાર છે તો તેણે એ પણ જાણવું જોઈએ કે રાજકીય પક્ષોને કોણ ભંડોળ પૂરું પાડે છે. 1 નવેમ્બર 2023 સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક બોન્ડની રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. દાતાઓ ઈચ્છતા નથી કે અન્ય પક્ષને તેમને દાન વિશે ખબર પડે. બોલો છે ને? એટલે આ તમામ મુદ્દે તમને ખબર હોય તો આપણે 15 ફેબ્રુઆરી એટલે ચુકાદો આવ્યો હતો ને આપણે ડિબેટ કરી હતી અને એવું નક્કી હતું કે ભાઈ જે 5 કે 6 માર્ચ જે આપવાની હતી ત્યારે સૌથી પહેલો શંકા હિમાંશુભાઈ ભાયાણીએ વ્યક્ત કરી હતી કે આ ઈશુદાનભાઈ મને નથી લાગતું કાંઈક ગતકડું આવશે, કાંઈક ગતકડું આવશે, કાંઈક. અચ્છા, હવે આ ઘટના શું છે તમને થોડીક સમજાવી દઉં. એવી વાત એવી છે કે પેલા ચૂંટણી ફંડ છે એ લેવામાં આવતું હતું. બધાને ખબર હતી કે ભાઈ ઈશુદાન ગઢવીને અથવા તો એની પાર્ટીને કોણે કેટલા રૂપિયા આપ્યા.
અરુણ જેટલીજીએ એક યોજના લાવ્યા, ઇલેક્ટોરલ બોન્ડ નામ આપ્યું. એમાં 1 કરોડ સુધીનો પણ તમે લઈ શકો અને SBI માંથી લેવાના. વર્ષમાં 3 વખત 4 વખત 3 વખત ને 4 વખત લેવાના અને 4 વખત લઈ અને ગમે એને આપી દેવાના. માન લો કે હવે પ્રોબ્લેમ એ થયો કે તમને મજાની વાત એ છે, એ જરા હું તમને આંકડો કહી દઉં એટલે તમને મજા આવશે. ચૂંટણી બોન્ડમાં ભાજપને 55-56% ફંડ મળ્યું. બોલો, મજા છે ભાજપને. 6,566 કરોડ રૂપિયા મળ્યા. ભારતના આઝાદીપતિના પછીના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલા વર્ષમાં કોઈ ફંડ મળ્યું હોય તો આ પહેલો હશે કદાચ. રેકોર્ડ તોડી નાખ્યો એમ. 6,566 કરોડ. કોંગ્રેસને 1123 કરોડ, એટલે તૃણમૂલ કોંગ્રેસને 1,092, બીજેડી 700, બાકી બધા 92 95 કરોડની આસપાસ છે. આ 6,566 કરોડ મળ્યા. હવે કોણે આપ્યા ની ખબર નથી. મગજમારી ત્યાં છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેટલીક મોટી કંપનીઓ છે એ ચૂંટણી ફંડમાં 1000 કરોડ કે 2000 કરોડ કે 500 કરોડ કે 25 કરોડ આપે છે અને એની સામે કંઈક ખરીદી લે છે, સરકારની સંપત્તિ પડાવી લે છે સસ્તા ભાવે. આ એક વાત છે. તમને ક્યાં અસર કરે છે? તમે મતદાર છો. હવે માની લો કે કોઈ સરકાર છે એ એક્સ ઉદ્યોગપતિમાંથી ચૂંટણી ફંડ 500 કરોડનું લે અને એને 5 લાખ કરોડની સંપત્તિ મફતમાં આપી દે અથવા સસ્તા ભાવે આપી દે, તો તમારે મારે જાગવાની જરૂર છે. તમને મને અહીંયા ગડબડ થાય છે. એટલે SBI એ કીધું કે યાર આ તો માહિતી ખરેખર બેંકમાં એક ક્લિક કરો ને એટલે લગભગ ડેટા હોય. એમાં બહુ આંકડો બહુ વધારે નથી, 12,000 કે સમથિંગ ટોટલ. કેટલી? 28,000 ની એન્ટ્રી છે. હવે 28,000 ની એન્ટ્રી હોય એટલે આમ તો જતા કોમ્પ્યુટર તો એવું હોય, આમ તમે ક્લિક કરો, આ કેલ્ક્યુલેટર જેવું હોય કે 5,000 ગુણ્યા 2,000 કરો એટલે કેલ્ક્યુલેટર બતાવી દે. આમાં ક્લિક થાય એટલે હવે એમાં એને એવું કીધું કે 30 જૂન. હવે તમને બીજી ખબર કહી દઉં કે 15 માર્ચ સુધીમાં લગભગ ચૂંટણી જાહેર કરે. SBI છે ફરીથી નવી સરકાર 25 મે કે આસપાસ આવવાની શક્યતાઓ હોય, કોઈ પણ સરકાર આવે, અને 30 જૂને કીધું એટલે નવી સરકાર આવી જાય. હવે નાનો કે એવું પણ એક તર્ક માનવામાં આવે છે કે અત્યાર સુધી જે સુપ્રીમ કોર્ટના નિર્ણયો આવ્યા એને તમે સંસદમાંથી પછી કાયદો ફેરવીને પણ પાછા કરી શકો. હા, જો તમારી ફરીથી સરકાર આવી જાય તો તમારે આ માહિતી માની લો કે નથી આજે આપવી, પ્રજા તો અમે કહેશો એમ કરી લે, ચાલો, પ્રજાને કોઈ જરૂર નથી પડતી, પ્રજાની તાળીઓ જ વગાડી દેશો અમે બીજા મુદ્દે. એવું બની શકે હોશિયાર હોય તો આ માહિતી ન મળે. હવે માહિતી ન મળે તો એ લોકો એમ કહે છે કે કાનૂન પર લાવી શકે. આ તમામ મુદ્દો છે ને બહુ ગજબનો છે. ફોન લાઈન પણ ખોલીશું. મિત્રો આ છે ને એ બહુ ગંભીર છે. જો આમાંથી પણ તમારું અહીંયા માયલું આમ ન કરે ને તો થોડું સવાલ થાય. એક બીજી પ્રશ્ન પછી લો. એક છે ને સમાચાર છે, આમ તો એકાદ થોડો ઘણો જૂના હોઈ શકે છે. મુન્દ્રામાં 21,000 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી છે ને ભુજ પોલીસના જાપ્તામાંથી ભાગી ગયો. થોડા ઘણો જૂનું હોઈ શકે છે. મુન્દ્રામાં તમને ખબર તો 2021માં 21,000 કરોડનો હેરોઇન ડ્રગ્સના કેસ હતો. હવે 21,000 કરોડનો ભાગી જાય પોલીસના જાપ્તામાંથી, તમે સમજી શકો છો. મારે બીજું કંઈ કહેવું નથી. આ મેં તમને ઇન્ફોર્મેશન આપી કે એ જે ડ્રગ્સનો આરોપી હતો ને એ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો. 21,000 કરોડ નહોતું, બહુ વધારે રકમ ન કહેવાય, 21,000 કરોડ જ હતી. અને એ મુન્દ્રા પોર્ટ ઉપર આવ્યું તો કોઈ કોણે લાવ્યું, કઈ રીતે, કઈ બહુ ખબર પડી નથી. 21,000 કરોડનું જ હતું, વધારે તો હતું નહીં. માન લો કે 25 લાખ કરોડનું હોય તો બરોબર છે, 21,000 કરોડનું હતું અને એમાં આરોપી ભાગી જાય, એમાં કઈ વાંધો ન હોય. આપણે આપણી રીતે મજા જ કરવાની, તાળીઓ જ પાડવાની. તો આજે સવાલ લઈ લો, પછી આના મુદ્દા ઉપર આવું. આગમ ગ્રંથ કયા ધર્મ સાથે જોડાયેલો છે? આજનો સવાલ છે. એ પારસી, બી જૈન, સી બૌદ્ધ, ડી શીખ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો ફટાફટ 70 16 31 13 12 ઉપર. ફરીથી બોલું છું 70 16 31
13-12 ઉપર નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ મોકલો. અને આ તમામ મુદ્દે માહિતી માટે આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. પંક્તિબેન જોગ છે, સ્ટેટ કોઓર્ડિનેટર એડીઆર. એસ એ કાદરી પૂર્વ અધિકારી છે SBI. રાજેશભાઈ ઠાકર વિશ્લેષક છે અને હિમાંશુભાઈ ભાયાણી સિનિયર જર્નલિસ્ટ છે. હિમાંશુભાઈ એ શંકા તે દિવસે વ્યક્ત કરી છે, તમને ખબર હશે. પણ શરૂઆત આપણે પંક્તિબેન તમારાથી કરીએ, કારણ કે પંક્તિબેન એડીઆર જે છે, જે સંપત્તિ મિલકતો આ છે તે છે બધું છે એ પંક્તિબેન એ લોકો બધા કાઢીને તમને મને માહિતી પહોંચાડે છે. બરાબર છે, મારી એ માહિતી પાછળ એવું નહીં, બધાની અને બધાની હોવી જ જોઈએ. બરાબર છે, એફિડેવિટ પ્રમાણે. પંક્તિબેન, આખો સમગ્ર મામલો શું છે? હજારો કરોડનો આમાં ફંડ છે અને ચિંતા એ છે કે 6,000 કરોડ તો લીધા વાંધો ન હોય કે 16,000 કરોડ લીધા બધા પાર્ટીએ, પણ એની સામે મારા દેશની સંપત્તિ વેચી મારી હશે કોકને. આ હિમાંશુભાઈ જેવા હોય અને એમ 2-5 હજાર કરોડ રૂપિયા આપ્યા હોય અને પછી એને 1-2 લાખ કરોડ આપી દઉં, એવી ચિંતા એક વ્યક્ત થઈ રહી છે. તો આ આખી ઘટના શું છે? એડીઆર ઘણા ટાઈમથી લડે છે અને આમાં આજે શું આવ્યું? બિલકુલ, બહુ જ મહત્વના વાત ઉપર આજે ચર્ચા થઈ રહી છે. આપણે 1 માર્ચ 2018ના રોજ જ્યારે પહેલું ચૂંટણી બોન્ડ માટેનું પેલી બારી ખુલી, એ વખતે 222 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ, એ બારી 10 દિવસની બારી ખુલે એમાં ખરીદાયા હતા. અને આજ દિન સુધી આપણે જોઈએ એટલે છેલ્લું 2 જાન્યુઆરી 2024માં જે છેલ્લી બારી ખુલી છે એમાં 571 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદાયા છે. એટલે કુલ 16,518 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદાયા અત્યાર સુધી અને 30 એના તબક્કાઓ થયા. એના વચ્ચે એક બહુ મહત્વની બાબત છે કે જ્યારે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય એ વખતે જે નિયમમાં નહોતું પણ નિયમે બહાર જઈને પણ વચ્ચે એક વખત 3 વખત આવી રીતે બારી ખોલવામાં આવી અને વધારાનું ફંડ પણ ભેગું કરવામાં આવ્યું, જે 648 કરોડ ઉપર વધારે હતું અને એના માટે પણ એક આખું ફરિયાદ ને બધું થઈ છે. તો આ 16,518 કરોડમાંથી 16,492 કરોડ જે છે એ જે તે પક્ષોને મળ્યા છે અને જે 15 દિવસની અંદર તમે રિડીમ ના કરો એવા 25 કરોડ જે છે પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાં એ ભેગા થયા છે, એટલે એ જમા થયા છે. હવે આ 16,492 કરોડ જે અલગ અલગ પક્ષને મળ્યા છે એની કયા પક્ષને કેટલા મળ્યા એની વિગત માત્ર ગયા વર્ષના માર્ચ 2023 સુધીની જ આવેલી છે અને એટલે ઓછી છે. 11,000 કરોડની જ વિગતો આવી છે, જેમાં આપણે અલગ અલગ પક્ષને 6,000 કે 700 કરોડ મળ્યા એવું કહીએ છીએ. ગયા આખા વર્ષ એટલે અત્યારે માર્ચ સુધીની જે એમાઉન્ટ છે, જે લગભગ બીજા 5,000 કરોડ છે, એમાં કોને કેટલાને મળ્યા એ આપણને 15મી માર્ચ સુધી ખબર પડશે જ્યારે ECIની વેબસાઇટ ઉપર ડેટા આવશે. તો આ જ્યારે ચૂંટણી બોન્ડની યોજના લાવી ત્યારે એ લાવ્યા તો કે પારદર્શિતા લાવવા માટે, પણ એમાં ટોટલી ગુપ્તતા હતી અને એ ગુપ્તતા જ મને લાગે છે ક્યાંક બધા પક્ષોને એવું લાગતું હતું કે આ અમારા માટે બહુ સારું છે, એટલે જે તે વખતે કોઈએ એનો વિરોધ નથી કર્યો. એ બધા પક્ષો એમાં ભેગા હતા અને એમને સારું લાગ્યું હતું કે આ આપણને ફંડ મળશે. ધીમે ધીમે તેમને પણ કેટલાક પક્ષોને રિયલાઇઝ થયું કે આમાં અમને કંઈ બહુ જ્યાદા ફંડ મળતું નથી. પણ આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આમાં કોઈ પણ કંપની ગમે તેટલું દાન આપી શકે, કેમ કે આમાં ચૂંટણી બોન્ડ યોજના લાવતી સાથે કંપની એક્ટમાં પણ ફેરફાર લાવ્યા, IT એક્ટમાં પણ ફેરફાર લાવ્યા. એટલે કંપની એક્ટમાં પહેલા શું હતું કે તમારી તમે જે નફો કરો એ નફાના 7.5% તમે આપી શકો. નફાના 7.5%, એટલે એક કંટ્રોલ આવતો હતો. કંપની નો આપી શકે. હા, એટલે લોસમાં હોય કંપની ના આવી શકે. હું વધારે નફો કરું એટલે હું વધારે આપું એવું ના કરી શકાય, એવો એક અંકુશ હતો. એ અંકુશ હટી ગયો એટલે કોઈ પણ કંપની, જે કંપની કંઈ પણ ના કરતી હોય પણ એ માત્ર આને જ દાન આપવું હોય તો પણ આપી શકે, કેમ કે ક્યાંય નામ તો બહાર આવવાનું જ નથી કે કોણે આપ્યું અને કેટલું આપ્યું. એટલે આનો અર્થ એવો થાય કે એવા શેલ કંપની, જેને આપણે ખોટા કંપની કહીએ કાં તો બોગસ કંપનીઓ કહીએ, એવા પણ માત્ર ચૂંટણી ફંડ આપવા માટે પણ ઊભા થઈ શકે અને એ અલગ અલગ જગ્યાએ માત્ર એનો ઉપયોગ એટલા માટે જ થઈ શકે. એટલે આવી એ જે IT એક્ટનો એને પહેલો કાયદો બદલ્યો, એનાથી એમને કોઈ પણ જગ્યાએ એને જાહેર નથી કરવાનું, એમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે અને એટ ધ સેમ ટાઈમ અમર્યાદ દાન એ કોઈ પણ કોર્પોરેટ કે કંપની
કંપની પાસેથી લઈ શકે, આ વાત આવી. અને જે બહુ ડેન્જરસ છે, ડેન્જરસ એવી રીતે, એ ભયાનક એવી રીતે કે કોઈ ધારો કે બધા કોર્પોરેટ્સ મળી અને આપણા ચૂંટણી ઉપર કે ચૂંટણીના એજન્ડા ઉપર, આપણા લોકશાહીની આખી ચૂંટણી પ્રક્રિયા ઉપર એ હાવી થઈ શકે, એટલા હદ સુધી એ દાન આપી શકે, કેમ કે હવે કોઈ મર્યાદા નથી. એટલે આ વસ્તુ બહુ જ ડેન્જરસ હતી અને એટલા માટે એની એક ચિંતા હતી અને આ પારદર્શિતા માટેની લડાઈ હતી. કેમ કે જેટલો પૈસો ચૂંટણી પ્રક્રિયામાં આવી રહ્યો છે એટલું મસલ પાવર એટલે કે બળ જે વધે છે એ પણ વધી રહ્યું છે, એનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે અને છેલ્લે લોકશાહીનું દમન થાય છે. એટલે નાગરિકોને આ ભંડોળ ક્યાંથી આવે છે એ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે અને એટલા માટે આ એડીઆરની આખી લડાઈ ચાલતી હતી. મિત્રો આમાં સમજ પડી એક વાત કે માની લો કે પહેલા એવું હતું કે નફો કરતી હોય ને 7.5% જ આપી શકે. એટલે માની લો કે મારી કંપની છે ને, આ તો કહું છું, મારી કંપની હોય લોસમાં જતી હોય તો હું ન કરી શકું. આ ગેમ બદલાણી કે માની લો કે તમે લોસમાં જાઓ છો તોય ફંડ આપો. અચ્છા, ફંડ આપ્યા પછી સૌથી મોટી વસ્તુ એ છે કે હું તમને એરપોર્ટ આપી દઉં, હાલ ભાઈ આપી દઉં 99 વર્ષના પટ્ટા ઉપર, 50 વર્ષના પટ્ટા ઉપર. કેમ? નહીં, કોઈ પાસે પૂછવાના છે નહીં. હું 1 લાખ એકર જમીન તમને આપી દઉં 99 વર્ષના પટ્ટા ઉપર. હવે 99 વર્ષમાં તો કોણ રહેવાનું છે? હું સરકાર કોઈ પણ આવે નહીં 5 વર્ષ માટે આવે, તો તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપો એ 5 વર્ષ માટે આપો, 99 વર્ષ માટે શું કામ આપો છો ભાઈ? તમારા બાપુજી, મારી બાપુજીની મિલકત તોડી છે, દેશની સંપત્તિ છે. તમે મને સમજાવો કે આપણે કોઈ ભાડાના મકાનમાં રહ્યા, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો, તો આપણે ભાડાના મકાનમાં 11 મહિના માટે આવ્યા છીએ, તો આપણે એ જ ભાડાનું મકાન કોઈને પીજી ચલાવવા માટે 10 વર્ષ માટે કેમ આપી શકીએ? કેમ આપણા બાપુજીનું મકાન છે? આ સમજવાની જરૂર આ છે. હવે બીજી કેમ શું થાય છે કે માની લો કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર આપણે ભાડાના મકાનમાં રહ્યા, એ જ ભાડાના મકાનને આપણે ફરીથી કોઈને 99 વર્ષના ભાડા પટ્ટે આપી દીધા અને એ જે 99 વર્ષના ભાડા પટ્ટે આપીએ છીએ એમાં મકાનની કિંમત છે એના કરતાં આપણે તો ભાડામાં 11 મહિનાને ચૂકવ્યા છે અને 99 વર્ષનું આપણે લઈ લઈએ છીએ. એવું બની શકે? બહુ મોટી ગેમ છે. એક દર્શક મિત્ર છે જગદીશભાઈ, પછી બીજા મહાનુભાવ પાસે જાઉં. જામ ખંભાળિયાથી જોડાય છે. જી જગદીશભાઈ. જય માતાજી, જય જલારામ. જય જલારામ, જય જલારામ, જય માતાજી. સફળ થવું આપણે ક્યારે મહાનુભાવોને મારા ખૂબ ખૂબ જય જલારામ. જય જલારામ. તારું નાનું કાઢવું હોય તો નીકળી શકે છે સાહેબ. આપણે પ્રધાનમંત્રી ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ મેં ડાઘા રહીને ગ્રહ શું નડે છે વસ્તુ છે. મહેનત કેટલી કરો, ગમે કરે કે ન કરે, પણ સત્યનો એક દિવસ વિજય તો થશે, 100%ની વાત છે. નાની પેલા મેં જોડાવ છે વાત કહી હતી કે મારે તમારા આપના નંબર જે છે એની પાછળ એક કારણ તમને કહું કે દેવભૂમિ દ્વારકા મેં એક સાડીનું શોરૂમ બનાવ્યું છે. શું બનાવ્યું? ઓપનિંગ હતું, સાડીની દુકાન બનાવી છે દેવભૂમિ દ્વારકા. હાલો. હાજી હાજી, હું છે ને હમણાં અઠવાડિયા પહેલા જ આવ્યો હતો ત્યાં ખંભાળિયા. હું પોસ્ટ મૂકી દઉં છું ફેસબુક ઉપર આવું ત્યારે. હાજી, અને બીજી એક દુકાન ઓપનિંગ મારે હોળી પછી બનાવવું છે. હા, આ તો આપણે આમંત્રણ આપવું છે એટલા માટે તમારો નંબર મેં ક્લિક આપી, હજી સુધી મળેલ નથી નંબર આપણો. એમાં હું ટીમને કહું છું આપી દેશે, પીસીઆર ટીમ એમને આપી દેજો. એમ જાહેરમાં એટલા માટે મારે છે ને પછી હજારો કોલ આવે તમને ખબર છે, અને મારે ભગવાને 2 જ કાન આપ્યા છે. પણ હું આવું છું ખંભાળિયા ત્યારે ચોક્કસ મળીશું. હું પોસ્ટ મૂકતો હોઉં છું જ્યાં પણ આવતો હોઉં છું. કાલે હું વિસાવદર હતો. તો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. હિમાંશુભાઈ, ચિંતા એ જ હતી કે 5 માર્ચે આ ચડાવશે કે નહીં, 11 માર્ચે પહેલા ચડાવશે કે નહીં, અને એસબીઆઈએ જે રીતે કીધું કે 3 મહિનાનો આપો એટલે ચૂંટણી પૂરી થઈ જાય. હજારો કરોડનો મામલો છે, કોણે આપી, એના બદલામાં શું લીધું હશે, શું તમને લાગી રહ્યું છે? શંકરાજના તમામ દર્શકોને નમસ્કાર. આપની જે વરિષ્ઠ પેનલ છે ને નમસ્કાર, આપને પણ નમસ્કાર. અને મહત્વનો મુદ્દો, મેં આખું હિયરિંગ જ્યારથી ચાલુ થયું ત્યારથી મેં સાંભળ્યું, કારણ કે હું આજકાલ બિઝનેસમાં પણ રેગ્યુલેટરી મેટર્સ ને કોર્ટની જે મેટર્સ છે બિઝનેસની ફોલો કરતું છે. એમાં આજે આ બધાની નજર આના ઉપર હતી. હરીશ સાલ્વેને અનેકો વખત સાંભળ્યા છે. હરીશ સાલ્વે અને રામ જેઠમલાનીને મેં સામસામા દલીલ કરતા જોયા છે આરએનઆરએલ અને આરઆઈએલના મુદ્દે મુંબઈ હાઈકોર્ટ. હરીશ સાલ્વેને આટલા બેકફૂટ ઉપર મેં મારી લાઈફમાં કોઈ દિવસ જોયા. એની પાસે કોઈ એક તર્કબદ્ધ દલીલ નહોતી એ બાબતને રજૂ કરવા માટે કે ભાઈ શું કરવા અમારે સમય જોઈએ છે. હું એમ કહીશ કે સુપ્રીમ કોર્ટે હજી કોઈ જાતની સખ્તી દાખવી નથી. સુપ્રીમ કોર્ટે શું કર્યું છે? સુપ્રીમ કોર્ટે ક્યાંય કલેક્ટિવ રિપોર્ટર્સનો અહેવાલ હતો જેમાં એવું લખવામાં આવ્યું હતું
કે સરકારને જ્યારે આ માહિતી જોતી હતી ત્યારે 48 કલાકમાં નીતિન શેઠીને તપસ્યાનો જે રિપોર્ટ હતો ત્યારે આપી દેવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટને જોઈએ ત્યારે એસબીઆઈ સમય માંગી રહી છે. વાસ્તવિકતામાં આ માહિતી સરકારને પણ ન આપી શકાય એવી કાયદાકીય જોગવાઈઓ છે આ માહિતી, પણ એ આપી દેવામાં આવી. આનો ઉલ્લેખ પણ સુપ્રીમ કોર્ટે કઈ નથી કર્યો. સુપ્રીમ કોર્ટે માત્ર જે અરજી હરીશ સાલ્વે જે એસબીઆઈ તરફથી પોતાની જાતને રજૂ કરી રહ્યા હતા અને એણે જે વાત રજૂ કરી હતી એ જ મુદ્દાઓને ટાંકીને કીધું કે તમે જે વાત કરી છે એ પ્રમાણે આ વિગત જુદા જુદા સીલોમાં છે, અમે ક્યાં કહીએ છીએ કે મેચ કરો, તમે અમને આ વિગતો આપી. આ વિગતો તમે એમ કહો છો કે તમે જે એફિડેવિટ રજૂ કરી છે એના ઉપરથી જ એના ચોક્કસ પેરેગ્રાફ વાંચી અને જે આખી ખંડપીઠ હતા એ વકીલોએ એ દલીલ કરી કે ભાઈ આ તમે જ કહો છો કે આ વિગતો છે જુદા જુદા સિલોઝ માટે, ઠીક છે આપી દો, અમે ક્યાં કહીએ છીએ આનું મેચ મેકિંગ કરવાનું છે તમારે. એટલે આ હાલત એવી થઈ હતી એવા વિદ્યાર્થી જેવી કે જે નિશાળમાં ગયો હોય, પોતાનું ઘર કાર્ય કર્યું હોય ને બહાના ગોતો પણ અલ્ટિમેટલી માસ્તર એને પકડી લે. અને સુપ્રીમ કોર્ટે એકદમ શિસ્તતાપૂર્વક જે ભાષાનો પ્રયોગ કર્યો છે અને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે કે ભાઈ જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત તમારી પાસે આવી કોઈ વિગતો માંગે તો તમારે આપવી પડે અને એ સમય મર્યાદામાં આપવી પડે. હવે શું થયું, કાલ સુધીમાં તમારે આ વિગત આપી દેવાની. એટલે આજ સાંજથી હું જોઉં છું કે બધી જગ્યાએ અમુક જગ્યાએ પ્રીમિયર લાગી ગયા છે યુટ્યુબ ઉપર કે સીએ ઉપર એમ કે આખું એમ ડિબેટ ને ચર્ચા ને બધું સીએ ઉપર થઈ રહ્યું છે. કારણ કે હેડલાઇન્સ તમે જોવો ઈસુદાન છેલ્લા દિવસોમાં શનિવારે જે મામલો બન્યો અરુણ ગોયલનો એની આજની તમે હેડલાઇન્સ જુઓ, આવતીકાલની હેડલાઇન્સ તમે વિચાર કરો, 13 તારીખની હેડલાઇન્સ તમે વિચાર કરો, કાલે આ વિગતો કોર્ટમાં આવી ગયા પછીની. કોર્ટે ત્યાં સુધી કીધું કે ઈસીઆઈએ જે વિગત આપી છે સીલ્ડ એન્વેલપમાં એ પણ હજી અમે ખોલી નથી. એટલે સુપ્રીમ કોર્ટે પૂરેપૂરો મોકો આપ્યો છે. હવે જો એસબીઆઈ આમાં ક્યાંય વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્ર મુકેશભાઈ સુરતથી જોડાયા છે. જી મુકેશભાઈ. મુકેશભાઈ હલો, મને લાગે છે એમનો અવાજ નથી આવી રહ્યો. એસ એ કાદરીજી આપણી સાથે છે, પૂર્વ અધિકારી છે. હું યુનિયન લીડર રહ્યા છો. સાહેબજી મારે સમજવાની કોશિશ કરવી છે કે એસબીઆઈ કીધું કે યાર આટલું બધું તો યાર 3 મહિના લાગે એમ, અને હિમાંશુભાઈ એવું કહે છે કે હું તો આ 15 દિવસમાં આપી દઉં ને એમાં 19 લાખ રૂપિયા કમાઈ પણ લઉં, કારણ કે એને એન્ટ્રી કરેલું છે. બિલકુલ. અને કેન્દ્ર સરકારને પાછી ખબર છે કોણે રૂપિયા આપ્યા છે. આ જાહેર જનતાને ખબર ન પડે એટલા માટેનો પેતરો છે. શું આખી ઘટના હશે? સૌ પ્રથમ તો હું એડીઆર ને ખૂબ મુબારકબાદ આપું છું. બધા એડવોકેટ્સ જે લોકોએ જે રીતે આખા કેસને પ્રેઝન્ટ કર્યો છે એ સૌને સલામ કરું છું. લોકશાહીને જતન કરવામાં જે રીતે એ લોકોએ પોતાની જાતને બલિદાન આપ્યું છે એને પણ સલામ કરું છું. પણ સૌથી વધારે દુઃખ મારું જે છે એ છે કે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો હિન્દુસ્તાન એઝ વેલ એઝ ગુજરાતનો લીડર રહ્યો. મેં એવા ચેરમેન જોયા છે સ્ટેટ બેંકના કે જે લોકો એકવાર મને બરાબર યાદ છે, અમારી સિલ્વર જ્યુબિલી કોન્ફરન્સ હતી મદ્રાસની અંદર, યશવંતરાય ચવાણ વોઝ ફાઇનાન્સ મિનિસ્ટર અને અમારા ચેરમેન હતા આર.કે. તલવાર. यशवंतराय चौहान साहब પોતાની કોમેન્ટમાં એમ કીધું કે બહુ સુસ્તી આ ગઈ है स्टेट बैंक के कर्मचारियों में. એના જવાબમાં આર.કે. તલવાર ચેરમેન એવું બોલ્યા હતા કે મિસ્ટર મિનિસ્ટર એટલીસ્ટ આઈ ડોન્ટ હેવ એની કરપ્ટેડ સ્ટાફ ઇન માય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ફ્રોમ ધ ડાયસ હી કુડ કન્વે ધીસ. ત્યાર પછી ઘણી માથાકૂટો થઈ એમની સાથે અને અલ્ટિમેટલી એક પ્રપોઝલ એવી હતી કે જેમાં એમના પર પ્રેશર કરવામાં આવ્યું. એમણે સીધું કીધું આઈ વુડ પ્રિફર ટુ રિઝાઇન રાધર દેન સેન્કશન ધીસ, એન્ડ આર.કે. તલવાર રિઝાઇન્ડ એકોર્ડિંગલી. એટલે દરેક સરકાર વખતે પ્રેશર તો આવે જ છે, પણ સવાલ શું છે કે આ વખતે જે છે એની પાછળના કારણો બી જુદા જુદા છે. કારણ કે આમાં સ્ટેટ બેંક ઇન્ડસ્ટ્રીમાં આપણે ખાસ કહું એ બહુ મહત્વનું છે. એકવાર ચેરમેન તરીકે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી આવ્યા હતા અને હોલ સિનેરિયો બેંકના બધા અધિકારીઓ, બધા યુનિયન લીડરો એકદમ અચંબામાં આવી ગયા હતા કે આ કઈ રીતે બહારના માણસને સ્ટેટ બેંકનો ચેરમેન બની દીધો. કારણ કે અમારે ત્યાં આખી રેન્ક છે, ડીએમડી, સીજીએમ્સ, ડેપ્યુટી જનરલ મેનેજર, અને એમાંથી જ પ્રમોટ થઈને માણસ ચેરમેન સુધી પહોંચતો હોય છે. એટલી બધી મહેનત કરતો હોય છે માણસ.
એકવાર ઘોષ કરીને એક ચેરમેન સીધા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટથી આયા અને બધા જ અધિકારીઓ એટલી બધી મગજમારી કે બધા ડીએમડીએ અલ્ટિમેટલી સરકારે એ કહેવું પડ્યું કે હવે પછી ક્યારે બી અમે ડાયરેક્ટ કોઈ આ રીતે ચેરમેનના પોસ્ટિંગ નહીં કરી, રેન્કરને જ મૂકીશું નીચેથી આવતા. અને બીજી મહત્વની બાબત હતી કે જે બી ચેરમેન રિટાયર થતા હોય એને ક્યારેય એક્સટેન્શન મેં મારી લાઈફમાં જોયું નથી. આઈ સર્વડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફોર 42 years. 42 વર્ષના મારા ગાળામાં મેં કોઈ ચેરમેન એક્સટેન્શન જોયા નથી. આ બે ચેરમેન એક્સટેન્શન મેં જોયા, એ અરુંધતી બેન અને આ બીજા દિનેશ ખરા. આ બંને જણાને સર્વિસ પૂરી થતા છતાં એ લોકોને એક્સટેન્શન આપો, જે આદત થઈ ગઈ છે આ સરકારની, દરેકને કોઈ ને કોઈ રીતે 2 વર્ષ માટે એક્સટેન્શન આપી દઉં. અહીંયા કૈલાસનાથન ચાલી જ રહ્યા છે વર્ષોથી. એટલે એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના લીધે પોસિબલ છે કે કદાચ સરકારે કીધું ના કીધું એ વાત આપણે જાણતા નથી, પણ કંઈક એવી ચાપલૂસી કરવા માટે નીકળી પડ્યા એવું પણ દેખાય છે. અને સ્ટેટ બેંક મેનેજમેન્ટે જે આ કર્યું છે, આઈ ગો આઉટરાઇટલી વિથ હિમાંશુભાઈ કે એટલીસ્ટ 3 દિવસ, હું તો 15 નહીં, હું તો 3 દિવસ કહું છું, 3 દિવસની અંદર આસાનીથી બધું, કારણ એનું કારણ છે એવરી ડે એવરી આઇટમ ઇઝ રિપોર્ટેડ ટુ બોમ્બે સેન્ટ્રલ ઓફિસ. અચ્છા. અને અમારી આખી જે પરિસ્થિતિ છે એમાં આપ અંદાજ લગાવો, પેલી ખાતા ખોલવાની નહોતી ચાલી મુવમેન્ટ, એમાં કઈ છે એટલા બધા કેવાયસી લેવાનું, દરેક આ બોન્ડમાં બી છે ને કેવાયસી લેવાય, અને દરેકના કેવાયસી છે વત્તા દરેક પોલિટિકલ પાર્ટીને બેંકે રિપોર્ટિંગ બી કર્યું છે, એવું નથી કે નથી કર્યું. એટલે એનો મતલબ એ છે કે એમની પાસે બધી મશીનરી રેડી છે, પણ અફસોસ છે કે એટલીસ્ટ સ્ટેટ બેંકના પેન્શનર તરીકે મને અફસોસ થાય છે કે ક્યાં ગઈ આ ક્રેડિબિલિટી ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે જેનું એક મોટું નામ છે સ્ટેટ બેંકનું. તમારો કહેવાનો મતલબ એ છે કે 3 દિવસની અંદર બધો ડેટા છે એ પહોંચી શકે. અને અમારી પાસે આપને કહું એવી સ્પેશિયલ બધી ટાસ્ક છે અમારી પાસે, ઘણા બધા એવા ટાસ્ક હોય છે, એ ટાસ્ક અમે પૂરા કરીએ છીએ. એના માટેના અધિકારીઓ સ્પેશિયલાઇઝ છે અને એ લોકો ખટાખટ બધું. સપોઝ ચેરમેન ને એક્સટેન્શન સરકાર આપતી હશે એનો એટલે દબાવમાં આવી જતા હશે બિચારા, એ બી હોય ને બીજું એમ પેલું ખુશ કરવાની પેરવી કરે ને ભાઈ, આમાં એવું છે અત્યારે ખુશ કરવાની પેરવીઓ બી વધારે ચાલતી હોય છે ને. એટલે એ પરિસ્થિતિમાં બાકી સ્ટેટ બેંકની મશીનરી અને જે રીતે કોર બેન્કિંગ છે સ્ટેટ બેંકનું, TCS ટાટા કન્સલ્ટન્સી એ કરેલું છે આખું કોર બેન્કિંગ, એટલે એમાં તો કોઈ સવાલ જ નથી કે કોઈ પણ, અને એમાં 22,000 એન્ટ્રી, નથિંગ, રમત વાત છે. 15 દિવસ તો બહુ થઈ ગયા, અમને વાત સાચી કરી માસુભાઈ, પણ બેઝિકલી જો અગર સપોઝ સુપ્રીમ કોર્ટના આદેશને જો શિરોમાન્ય રાખવો હોય તો ડેફિનેટલી એ અવધિ પહેલા આપી દેવું જોઈએ. વેરી ગુડ. ધેટ કુડ હેવ બીન ધ સ્ટેટ બેંક સ્ટેન્ડ. આખો ખેલ તમે સમજી રહ્યા છો, હું તમને જે પિક્ચર દેખાડી રહ્યો છું. એક મિનિટ ઈસુદાન, મારું કહેવાનું એટલું છે, સાહેબે જે વાત કરી ને કે 3 દિવસ, પ્રેક્ટિકલી 3 દિવસ, પણ SBI એવું કહે છે કે આની ગુપ્તતા જાળવવા માટે અમે આને સીલ્ડ એન્વેલપ્સમાં એવી રીતના નાખી. હું એવું માનું છું કે ફિઝિકલ એન્ટ્રી કરવા, આનો કોઈ ડિજિટલ ડેટા છે જ નહીં. કે SBI એક RTI માં એવું કીધું છે કે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ઓલા માટે કર્યા છે. હું એમ કહું છું કે SBI પાસે ડિજિટલ ડેટા છે ને ફિઝિકલ એન્ટ્રી કરવાની છે. કોઈ તમે 15 તારીખે ચુકાદો આવ્યો, સાંજે તમને ખબર પડી ગઈ, 16 તારીખે શુક્રવાર હતો, તમે શુક્રવારે બધી તૈયારીઓ કરી લીધી, 75 માણસોને કહી દીધું. ડિજિટલી પણ હશે તો ખરું જ ને, બિલકુલ અવેલેબલ. બિલકુલ. પણ હવે રાજેશભાઈ તમારી પાસે આવું છું, હવે મને એક મેસેજ આવ્યો રાજેશભાઈ, એમાં એવું છે કે સુદાનભાઈ શું આગ લાગશે SBI માં અને ફાઇલ પડી જશે? બીજું કે ડિજિટલ હોય તો વાયરસ આવશે, આ તો વાયરસ ગમે ત્યાંથી આવી જાય. ત્રીજી વસ્તુ કે બધા લોકો એક્સપર્ટ એવું કહી શકે છે, 42 વર્ષ SBI માં કામ કરનારા કાદરી સાહેબ એવું કહી શકે છે કે આ 3 થી 5 દિવસનું કામ છે, 15 દિવસમાં આપી શકાય એવી સ્થિતિમાં છે, છતાંય આપતા નથી. સામે પક્ષે એક્સટેન્શન મેળવ્યું એટલે ખુશ કરવાની વાત હશે. ત્રીજી વસ્તુ 3 મહિનાનો સમય રહે છે એટલે ફરીથી સરકાર બદલી જાય, સરકાર બદલી ગયા પછી ફરીથી કાનૂન પણ લાવી શકે, કાનૂન લાવી શકે એટલે ફરીથી આ નંબર ના આવે. અને હિમાંશુભાઈએ શંકા વ્યક્ત કરી કદાચ ચાઇનીઝ કંપનીએ પણ આપ્યા હોય, ભાઈ ચાઇનીઝ કંપનીઓએ પણ કદાચ આપ્યા હોય, આ તો ભાઈ આમાં તો બહુ ડેન્જર થાય આપણા દેશ માટે. તો શું આ પિક્ચરમાં તમને શું લાગે? બીજી બેંકો આઉટસોર્સ બી કરે છે. અચ્છા. અરે આઉટસોર્સિંગ એટલા મોટા પાયા પર છે, સપોઝ સુપ્રીમ કોર્ટનું માન રાખવું હોત તો આખી આઈટમને આઉટસોર્સ કરી હોત તો 100% 3 દિવસની અંદર બધું મળી જાય. બિલકુલ મળી જાય. જી રાજેશભાઈ. એટલે
હિમાંશુભાઈએ જે કીધું કે આપણે મેન્યુઅલ કામ હોય, મેં 15 વર્ષ બેંકમાં કામ કર્યું છે. હા અને કોમ્પ્યુટર નતા આવ્યા એ પહેલા મેન્યુઅલ વર્ક થતું હતું. અને દર 6 મહિને તમારા ખાતામાં સેવિંગ્સનું વ્યાજ, દર મહિને તમારા લોન ખાતામાં વ્યાજ ઉતરી જતું. બીજા અને ચોથા શુક્રવારે બેલેન્સિંગ લેવાની સિસ્ટમ હતી. હવે એક બ્રાન્ચની અંદર ઓછામાં ઓછા 8-10 હજાર ખાતા હોય અને જે ક્લાર્ક હતા એક ક્લાર્કની પાસે 1000 ખાતાઓની ખાતાવહી હતી. અને એના બેલેન્સિંગ, એના ઇન્ટરેસ્ટ, એમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ જેમાં રોજ બેલેન્સ બદલાતા હોય એની પ્રોડક્ટ મૂકવી અને પ્રોડક્ટ મૂકીને કેલ્ક્યુલેટ ઉપર ઇન્ટરેસ્ટ ગણો. આ બધું જ કામ મેન્યુઅલ થતું હતું, નિયમિત થતું હતું. એવું નહોતું કે કોઈને વહેલા મળતું, કોઈના પછી મળતું હતું. સવાલ એ છે કે તમારી ઈચ્છા શક્તિ છે કે કેમ, પ્રશ્ન એ થાય. પહેલા તો જે સ્કીમ લાવવામાં આવી, એ સ્કીમ એટલા જ માટે લાવવામાં આવી કે એની અંદર આવતું જે ફંડ છે એ ફંડ કોણ આપે છે, એ ફંડની અવેજમાં એને શું લાભ લીધા છે, અચ્છા લાભ લીધા છે? ફંડ આપનારી એ તો જ્યારે ડેટા બહાર આવશે ત્યારે ખબર પડશે ને. ડેટા બહાર આવશે ત્યારે ખબર પડશે. તમે ગોપનીયતા જાળવો છો શેના માટે, પહેલી વસ્તુ. બીજું છે સોર્સ ઓફ ફંડ. એમાં કોઈ શેલ કંપનીઓ તો નથી ને કે ખાલી રજીસ્ટર જ હોય કંપની, એના બેલેન્સ શીટ જ ના થતા હોય. આની અંદર પાછી એક એવી જોગવાઈ છે તમે દાખલા તરીકે કે આ બોન્ડ ખરીદીને આપ્યા છે કોઈ પાર્ટીને, તો તમારા બેલેન્સ શીટની અંદર શો પણ નથી કરવાના. પ્રોફિટ વાળી જે વાત છે એ તો આખી જુદી જ છે કે તમે નફો કરો છો કે નુકસાન કરો છો. આપણે મહેનત કરીને કમાયેલા પૈસા હોય અને 5000નું કોઈ મંદિરમાં ડોનેશન આપવા આવે ને તો આપણે એમ કહીએ કે ભાઈ રહેવા દે, મારી મહેનતની કમાણી છે. અહીંયા કરોડો રૂપિયા કોઈ વ્યક્તિઓ આપી દે છે. અને સૌથી મોટો સવાલ એ છે કે એક એવી સિસ્ટમમાં આપે છે કે જે રાજકીય પક્ષને આપેલું ફંડ છે, એમાં 56% જેટલું ફંડ છે એ સત્તામાં બેઠેલી વ્યક્તિ છે એને અપાયું છે. એનો મતલબ એ થયો કે મળેલા ફંડનો જે ઉપયોગ છે એ તમે ક્યાંક સત્તાને હટાવવા માટે કર્યો છે, ક્યાંક વિપક્ષના લોકો છે એમને ખરીદવા માટે કર્યો છે, ચૂંટણી પ્રક્રિયા છે એને પ્રભાવિત કરવા માટે કર્યો છે. એટલે લોકતંત્રની ખરીદ ફરોખની અંદર પણ આ ફંડ ઉપયોગ થાય એનો સંદેશ છે. આ આખો મામલો બહાર લાવવા માટેની બીજી એક વાત છે. સામાન્ય નાગરિક તરીકે તમારી મહેનતની કમાણીનો જેનો આપણે ટેક્સ પણ ભરીએ છીએ એના ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શંકા જાય તો ગમે ત્યારે ડોરબેલ વગાડીને આપણા ઘરમાં આવે છે અને આપણી પાસેથી હિસાબ માંગે છે. તો જે લોકો પબ્લિક ફંડ લઈ અને સત્તામાં બેઠા છે અને સત્તામાં બેઠા પછી ચૂંટણી પ્રક્રિયાની અંદર એ પૈસાનો ઉપયોગ કરવાના છે, એની પારદર્શિતા કેમ ના હોવી જોઈએ? જો એક નાગરિકના ઘરે તમે ગમે ત્યારે જઈ શકતા હોય ને એના બેલેન્સ શીટ છે એ તમે તપાસી શકતા હોય ને તમને એમ લાગે કે આ નથી તો 100% સુધીનો પેનલ્ટી તમે કરતા હો, તો જ્યારે તમે સત્તામાં બેઠેલા લોકો છો ને રાજકીય પક્ષો ચલાવો છો ત્યારે આ સિસ્ટમને પ્રભાવિત કરવા માટે મળેલા ફંડનો તમે ઉપયોગ કર્યો. બીજી વાત એમણે કીધી કે ચાઇનીઝ ક્યાં, આ તો સોર્સ ઓફ જ્યારે કંપનીઓ ખબર પડશે, હિડનબર્ગ વાળો જે આખો મામલો હતો એની અંદર મલેશિયાથી પૈસા આવે છે, ચાઇનાથી આવે છે, રશિયાથી કયા રૂટ થઈને પૈસા કઈ સેલ કંપનીમાં આવે છે અને એ ત્યાંથી કોની પાસે જાય છે. બીજી વસ્તુ કે દાખલા તરીકે કોકે 50 કરોડ કે 100 કરોડ રૂપિયા આપ્યા છે તો એ 100 કરોડની અવેજમાં એને આ ગાળાની અંદર કોઈ ટેન્ડરો એના પાસ થયા છે, કોઈ મોટા સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા છે. આ બધી જ વસ્તુ જે છે એ બહાર આવે. અને એટલા જ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પોતાની જાતને નથી બચાવી રહી, એ બચાવે છે કોને? તો એને જે આદેશ કરેલો છે એનું કીધું ચેરમેનો આવા હતા, પણ અત્યારે એવું છે કે જેટલી બી આ સ્વાયત્ત સંસ્થાઓ છે એમાં સૌથી પહેલા 32 મણકા જે છે એની સર્જરી થાય છે, કાઢી નાખવામાં આવે છે અને પછી એવા જ લોકોને એ ખુરશી ઉપર બેસાડવામાં આવે છે જે માત્ર જી હજુરી કરે. એક્સટેન્શન શેના માટે મળે? જે માણસ સરકારને નડતો હોય ને તો નોકરી પહેલા બિચારાને જતું રહેવું પડે, પણ એક્સટેન્શન એવા જ લોકોને મળે કે જે સરકારના સૂરમાં સૂર મેળવતા હોય, સરકારની જે છે આ તમામ બાબતોને છુપાવતા હોય, એવા લોકોને જ એક્સટેન્શન મળતા હોય છે. અને એટલે સ્ટેટ બેંકને જેવો આદેશ થયો એની સાથે આ બિલકુલ વાહિયાત વાત હતી કે અમને આટલા દિવસની તમે આપો. સુપ્રીમ કોર્ટ જેવા જ્યાં બેઠેલા લોકો છે એમને તમે મૂર્ખ ગણો એવી સ્થિતિ છે. અને એમણે કીધું ને સાલ્વે આજે જી હજુરી કરતા માય લોર્ડ 4 વખત પરસે ઓલું છો પડે છે એમને સુપ્રીમ કોર્ટમાં. એનો મતલબ કે એમના પગ કાચા છે. એનો મતલબ એ છે કે આ ડેટા બહાર આવી જાય તેનાથી કોકને નુકસાન થાય. તમે સમજો કોઈ વિપક્ષે એવું કીધું છે કે આ ડેટા બહાર ના આવવો જોઈએ, આ ગોપનીય હોવો જોઈએ. અને બીજી વાત છે વિપક્ષે સંસદની અંદર જ્યારે આ લાવવામાં આવ્યા પાટલા બારને ત્યારે પણ એનો વિરોધ કર્યો. અને આજે જે લોકો રીટ પિટિશન કરી છે એ લોકો પણ વિપક્ષી પાર્ટીના લોકો છે પ્રશાંત ભૂષણની સાથે. બરાબર છે. તો સવાલ એ છે કે જ્યારે બધા જ લોકો એમ કહે છે કે પારદર્શી રીતે આ ડેટા જાહેર થઈ જવો જોઈએ. પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ ગઈ, તો મને ઈચ્છા થઈ ગઈ.
માની લો કે આ અત્યારે કાર્યક્રમ કોઈ જોઈ રહ્યું હોય, હમ. મતદાર હશે, તો એને એમ લાગશે કે આ તો યાર કૌભાંડો કરે છે, હવે તો મારે મતદાન ન કરવું જોઈએ. અથવા તો કોઈ કાર્યકર્તા હશે સામાન્ય, કોઈ કોન્ટ્રાક્ટ લેતો હોય તો બિચારાને એ જ તકલીફ પડે કે આ સરકાર જાય તો મારો કોન્ટ્રાક્ટ બંધ થઈ જશે. એ તો ભલે નારા લગાડે, બરાબર છે, એની વાત નથી. પણ જે સામાન્ય વ્યક્તિઓ છે કે જે પાર્ટીના વ્યક્તિના કાર્યકર્તાઓ હશે અને આટલું મોટું કૌભાંડની વાત છે, તો મન આમ ઠણકતું હશે કે પછી એમ થશે કે ચાલ્યા કરે યાર, તો દારૂ અમે ગાડીઓ આવે છે તો આપવા તો પડે, એવું હશે. ના ના, એ તો ચાર જસ્ટિસ તારકુંડેને નોટ બહુ કહેવા જેવું વિધાન છે આ. જસ્ટિસ તારકુંડે સાહેબે લખ્યું છે કે 21મી સદીમાં ગાંધીજી બી ફેલ થાત, કારણ કે માણસ સ્વમાં એટલો બધો ઘૂસી ગયો છે કે એને સર્વ યાદ આવતું જ નથી. અચ્છા, અને આજે જે સ્વ જે રીતનું છે અને જે રીતે ભક્તિ ચાલી રહી છે, બરાબર છે. હા, પણ આપણે પ્રજાના વિવેક ઉપર બહુ હા, સોશિયલ મીડિયા ઉપર એક વસ્તુ બહુ વાયરલ થઈ રહી છે, એ સમજવા જેવી છે. દર્શકો અને તમારા જે કોઈ મતદાતાઓ જે કોઈ હોય બધાએ હા, એ 100 દિવસમાં કાળું ધન લઈ આવવાના છીએ હા, એની વાત સ્વિસ કરવા બેંકમાંથી. છે. SBI નું જે આખી વિગતો છે એ બહાર નથી આવતું. બોલો. જે બહુ મોટી વાત. જે બીજી બેંકોમાં પડ્યા છે દેશની બહાર, ત્યાંથી પૈસા લાવી કાળું ધન લઈ આવવાનું અને આ 100 આપણા ખાતામાં દિવસ 15 લાખ રૂપિયા આપવાના હા. હતા. એ તો વાત બાજુ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમ કે છે ને ડિજિટલ ઇન્ડિયાની ગુલબાગો આપણે હાંકતા આવીએ ત્યારે એમ કે છે. બીજો એક ન્યૂઝ એજન્સી છે અને એવો એક રિપોર્ટ કરેલો હા. કે લગભગ 102 એવી કંપનીઓ હતી જેના ઉપર ઇન્કમ ટેક્સની રેડ થઈ. એ રિપોર્ટમાં કેટલી તથ્ય છે પણ રેડ થઈ, એના નીલ રિપોર્ટ ભરાયા. હવે જેના ઉપર રેડ કરવામાં આવી છે અચ્છા, એમણે આ ફંડ આપ્યું છે કે કેમ? ઓહો, નીલ રિપોર્ટ આ તો બહુ કરવામાં મોટું છે યાર. બીજી આ તો ખંડિત વસ્તુ છે one type of. જો ગોપનીય છે તો સરકારને માહિતી મળે છે. હવે આમ આદમી પાર્ટીને કોકે 10 કરોડ રૂપિયા મેં આપ્યા છે હા. તો તરત જ મારા ઉપર એ આવશે કે ભાઈ તમે ત્યાં 10 આપ્યા તો મને 50 આપો, નહીં આપો તો ઇન્કમ ટેક્સની. તમે સત્તામાં બેસેલા લોકો કેવી રીતે ઈડી ને ઇન્કમ ટેક્સ ની સીબીઆઈ ની બધાનો દુરુપયોગ થઈ રહ્યો છે, હા. તો આ બધી શંકાઓ છે. આવું થયું જ હશે અને એવું આપણે income tax પાસે તો કહેવાનું હશે નથી. જ, કારણ કે એને તો માફ આપવા લીધી, હા, અને માફી લીધી હશે ને. પણ આ બધી જ શંકાઓ આની સાથે અને સંકળાયેલી છે. અને એટલા માટે કોરોનામાં સંકળાયેલી છે. અધધ પૈસા કમાયા છે લોકો. તમે જુઓ નોટબંધીના સમયમાં 2555 કરોડ રૂપિયા એના પછીના વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અને આની અંદરનો જે આંકડો છે સૌથી મોટો આંકડો છે વર્ષોની અંદર એ 19-20 નો આંકડો 2555 કરોડ રૂપિયાનો છે. અને હજુ બી 2000 વખતે વખતે ચાલુ જ છે. અને નોટબંધી પછીના 2 વર્ષ પછીની વાત છે. Okay. તો સવાલ એ છે હા. કે કોંગ્રેસને મળેલા પૈસા છે એ જાહેર થવાના છે, આમ આદમી પાર્ટીને મળ્યા છે એ બધાને કરો, બધાને બિલકુલ જાહેર કરો. થવાના બરોબર છે. તો પછી ડર કોને છે? ડર કોને છે? હવે જે ટર્ન છે એક દર્શક મિત્ર લઈ લો, પછી પંક્તિબેન તમારી પાસેથી જ આવીશ 100%, કારણ કે તમારી પાસે લગભગ 1.5-2 મિનિટ હશે હવે. પણ એક દર્શક મિત્ર લઈ લો, મનસુખભાઈ કાલાવરથી. જી મનસુખભાઈ. જય માતાજી યશવંતભાઈ. જય માતાજી. જય માતાજી. હવે આ બોન્ડ વિશે વાત થાય છે ને, હા, અને એસબીઆઈ માં જે નોકરિયાત હોય એને બઢતી મળે એવી વાત થાય છે ને, હા, એના વિશે મારે કેવું, દરેક ખાતાની અંદર જેને બઢતી મળે સાચા માણસને સસ્પેન્ડ કરવામાં આવે, અને જે સરકારના વાલાને સરકારને કમાઈને આપે ને એને હા. બઢતી મળે છે દરેક ખાતાની અંદર. એ હું ખેડૂતનો દીકરો તરીકે કહું છું, હું પુરવાર વખતે કરી દઉં ઘણી જગ્યાએ. બહુ સાચી વાત કરી, બિલકુલ. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈની આ પીડા હતી. પણ મતદાન વખતે આપણે જાગૃત રહીએ. આજે તો હું જ્યારે આવતો હતો ને તો હું તો મને તો આમ શું કહેવાય કંઈક એવું થઈ ગયું એમ. હું આવી રહ્યો હતો જુનાગઢથી, ગોંડલથી નીકળ્યો, સાહેબ 6-7 કિલોમીટરની લાઈનો, ખેડૂતો સવારે રાત્રે 12 વાગ્યાથી બેઠા હતા. એ વિડીયો પછી કાલે કે પરમ દિવસે ગમે ત્યારે દેખાડીશ. જી પંક્તિબેન. જી, હું 3 માહિતી અધિકાર કાયદા અંતર્ગત આરટીઆઈમાં મળેલા 3 ડોક્યુમેન્ટની વાત કરીશ. એક 17/9/2018 નો ડોક્યુમેન્ટ છે જેમાં એસબીઆઈ ફિનાન્સ મિનિસ્ટરને એવું કીધું છે કે આ દરેક ફેઝ વખતે જે પણ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદાય છે, કેટલા 1 કરોડના કેટલા, 10 લાખના કેટલા, એની સાથે કઈ બ્રાન્ચમાં ખરીદ્યા અને કઈ બ્રાન્ચમાં એ પાછા જમા થયા, આ બધી વિગતો અમે તમને વખતો વખત આપીએ છીએ. અને આરટીઆઈમાં પણ લોકો માગે છે, તો આપણે શું કામ એને પબ્લિક ડોમેનમાં ના મૂકી દઈએ? આવું એમને 17/9/2018 ના રોજ એટલે એસબીઆઈ જ કીધું છે. એસબીઆઈ ફિનાન્સ મિનિસ્ટ્રીને કીધું છે. એટલે આમાં ફક્ત નામ છોડીને બાકીની બધી વિગતો એ ઓલરેડી આરટીઆઈમાં વખતો વખત મળી છે અને ડિજિટલી મળેલી છે, એટલે ડિજિટલાઇઝ કરેલી મળી છે. 25/6/2018 ની આરટીઆઈ અંતર્ગત મળેલી માહિતી એવું બતાવે છે કે
સ્પેશિયલ આઈટી સિસ્ટમ એટલે કે સોફ્ટવેર ડેવલપ કરવા માટે એ 67 લાખ અને પછી એના ઓપરેશન કોસ્ટ મળીને 1.5 કરોડ રૂપિયા સ્પેશિયલી એ આના માટેની એક ડિજિટલ સિસ્ટમ વિકસાવવા માટે મળ્યા છે. આ બહુ જ અગત્યની વાત. ત્રીજી અગત્યની વાત એ છે કે દરેક વખતે 48 કલાકમાં જ્યારે વિન્ડો પૂરી થઈ છે ત્યારે 48 કલાકમાં ફિનાન્સ મિનિસ્ટ્રીને એક વિગતો SBI મોકલી છે દરેક વખતે દર 2 દિવસ 48 કલાકમાં કે આટલા ખરીદાયા છે આ જગ્યાએથી. એમાં ફક્ત નામ નથી એટલું, બાકીની બધી જ વિગતો છે અને એ એટલી છે. ત્રીજી ચોથી વાત અગત્યની વાત એ છે કે 24/5/2018 ના રોજ એક 10 કરોડના 1 કરોડના 10 ઇલેક્ટોરલ બોન્ડની મુદત પૂરી થઈ ગઈ હતી એક પાર્ટીની. એટલે મુદત પૂરી થાય એટલે એ બોન્ડ તમને મળે નહીં પૈસા. એટલે એમને રજૂઆત કરી બોન્ડને અને તે જ દિવસે એ બ્રાન્ચે ફિનાન્સ મિનિસ્ટરને કાગળ લખ્યો. 2 કલાકની અંદર ફિનાન્સ મિનિસ્ટ્રીએ મંજૂરી આપી કે આ એક્સપાયર થઈ ગયેલા બોન્ડને પણ આવી રીતે વચ્ચે વર્કિંગ ડે અને આ અર્થઘટનથી એમને તમે જમા કરાવી શકો. એટલે જેને આપણે વીજળીના સ્પીડથી એમ કહીએ ને એટલા સ્પીડથી એક બ્રાન્ચ કાગળ લખે છે મિનિસ્ટ્રીને અને મિનિસ્ટ્રી ક્લેરિફિકેશન એ જ દિવસે આપે છે અને એ જ દિવસે એ 10 કરોડ રૂપિયા એ પાર્ટીને મળે છે. એટલે આટલું ફાસ્ટ પણ કામ થાય છે આ RTI માં મળેલા ડોક્યુમેન્ટ. બોલો રામચંદ્ર દેવ કી જય. જી હિમાંશુભાઈ સંક્ષિપ્તમાં. હિમાંશુભાઈ જી જી સંક્ષિપ્તમાં કઈ પોઈન્ટ બાકી હોય તો. એટલે બેઝિકલી જે મારું કહેવાનું છે એ છે કે હવે અહીંથી જે આખો ખેલ છે એ શરૂ થાય છે. કારણ કે મોટા ભાગના આના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ જે કોઈ બધી ન્યૂઝ મીડિયા સંસ્થાઓ છે એ લઈને આવશે અને આ કઈ દિશામાં કેટલુંક ઇમ્પેક્ટ કરે છે એ સમજવું પડશે. અને મને એમ લાગે છે કે આમાં હવેના દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક અને સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કારણ કે SBI છે એ એક લિસ્ટેડ કંપની છે, એટલે આ જે માહિતીઓ જે રીતે આપી છે કે આની ગુપ્તનીયતા જાળવવા માટે ફિઝિકલી આમ કર્યું હતું કે આમ કર્યું હતું, તો તમે ક્યાંક શેડો બેન્કિંગ ચલાવી રહ્યા છો, ક્યાંક તમે પેરેલલ બેન્કિંગની વ્યવસ્થા ચલાવી રહ્યા છો બેંકની અંદર જ. આનાથી આ ફલિત થાય છે. એટલે મને લાગે છે આ બધી રેગ્યુલેટરી એજન્સીઝ પણ એક્શનમાં આવવું પડશે. એક સવાલ એ થાય છે હિમાંશુભાઈ, તમને જ્યારે શંકા થઈ હતી કે ભાઈ 5 કે 6 માર્ચે શું થશે તો ન થઈ, કાલે શું થશે તમને શું લાગે, શંકા થાય છે? કાલે એટલે મેં તમને કીધું ને કે પાણી ઓલરેડી જોડાઈ ગયું છે. હવે તમે જો આને વધારે ગંદુ કરશો તો તમને જ ઉડવાનું છે. તમારે બાય ઓલ મીન્સ 6 વાગ્યા સુધીમાં કાલે આ ડેટા આપો. પણ ન આપો તો પબ્લિકને કઈ ફરક પડે કે ન પડે? રિવ્યુ પિટિશનની હું સંભાવના જોઉં છું, પણ રિવ્યુ પિટિશન જો આવશે તો મને નથી લાગતું કે, કારણ કે આજે સુપ્રીમ કોર્ટે જે રીતે એકદમ સિદ્ધતાપૂર્વક કોઈ જાતનું કમ્પેરિઝન કર્યા વગર જે આખું જજમેન્ટ ડિક્ટેટ કર્યું છે અને જે કીધું છે કે તમે આપેલી અરજીમાં જે જવાબ છે એ જવાબને ટાંકીને જ અમે કહીએ છીએ કે તમારી પાસે વિગત છે, વિગત લાવો. બહુ સ્પષ્ટ કીધું છે. મેચ કરોમાં એને એમ કીધું મેચ ના કરો. હું તો એમ કહું છું કે 15 દિવસમાં મેચ થઈ શકતું હોત જો કર્યું હોત તો. તમે સુપ્રીમ કોર્ટ એમ કીધું મેચ ના કરો, વિગત તમે પબ્લિક ડોમેનમાં. ઓકે, એટલે આમાં હવે કોઈ જગ્યા મને દેખાતી નથી. આજે CA નું કઈ જાહેરાત થાય એવી વાત છે કે પ્રધાનમંત્રી લાઈવ થવાના હતા 7 વાગે, હજી કઈ થયું નથી. એટલે એ દિશામાં શું થાય છે મને લાગે છે અત્યારે પોલિટિકલી નોટિફિકેશન આવી ગયું છે અને નોટિફિકેશન તો આવે છે. અને મહત્વનું ઈસુદાન આમાં મહત્વનું ઈ છે, છેલ્લા 2 મહિનાથી હું ટ્રેક કરું છું સુબ્રમણ્યમ સ્વામીને. સુબ્રમણ્યમ સ્વામીએ બોલેલા એક શબ્દ, એક ઇન્ટરવ્યુ, એક વાક્ય, અને એને કીધું હતું કે ઘણું બધું થવા જઈ રહ્યું છે. અને બીજું મને લાગે છે કે બ્યુરોક્રેસી દેશની જે બ્યુરોક્રેટ્સ છે ને એ કઈ બહુ મોટું રમી રહ્યા છે. કારણ કે તમે વિચાર કરો, જે રીતના અચાનક અરુણ ગોયલને બેસાડ્યા હતા ને એને રાજીનામું આપી દીધું, એટલે જે રીતના SBI એ ટાઈમ બાય કરવાનો પ્રયત્ન કર્યો, એમ બ્યુરોક્રેટ્સે કોઈ એવી રમત રમી રહ્યા છે. કારણ કે એ લોકોને સમજાઈ ગયું છે કે આ 2024 પછી બ્યુરોક્રેસી સંપૂર્ણપણે ખતરામાં છે. એટલે એ લોકોએ જે રીતના અનિલ બિસ્વાસે જે રીતના ઇન્ટરવ્યુ આપ્યો હતો અને આપણે બ્રૂટને, પછી જે રીતના બીજા અન્ય અધિકારીઓ જે કોઈ હતા એ લોકોએ આ ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે જે વાતો કરેલી છે જુદા જુદા ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર, મને લાગે છે બ્યુરોક્રેસીમાં એક જબરદસ્ત ધમાલ મચી રહી છે. અરવિંદ કેજરીવાલનું સ્ટેટમેન્ટ કે ભાઈ PMLA તમે હટાવી દો એટલે પાર્ટીની અંદર નવી પાર્ટીઓ ઊભી થઈ જશે, એટલે આ બધું કંઈક એવી દિશા સૂચન કરી રહ્યું છે કે જે દિલ્હીની બ્યુરોક્રેટિક ક્લાસની લોબી છે એ કંઈક ડેફિનેટલી આમાં બહુ જુદી રીતે રમી રહી છે. અને એવું લાગે છે કે એ એટલીસ્ટ રેઝિસ્ટન્સ ક્રિએટ કરી રહી છે અત્યારે. અને આજનો આ ચુકાદો છે એ આઈ થિંક દિશા સૂચક છે. અને લેટ અસ વેઇટ એન્ડ વોચ. એટલે સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયરલી કહી દીધું કે ભાઈ જે બંધારણીય વ્યવસ્થા છે લોકતંત્રની એ હજી અમે પડવા કે ધ્વસ્ત થવા. બિલકુલ. કાદરી સાહેબ સંક્ષિપ્તમાં શું લાગે છે કાલે આવશે? હા, કાલે આજે હું જોતો તો 3 પત્રકારે જે વાતો કરી, કહેવાની મારી ઈચ્છા થાય છે
કે સુપ્રીમ કોર્ટે નાગરિકના અધિકાર તરીકે વાત કરી કે એને બધું જાણવાનો અધિકાર છે. બાય ધ સેમ ટાઈમ એ પત્રકાર એમ કીધું કે કદાચ જો સુપ્રીમ કોર્ટે એક વસ્તુ એડ કરી હોત કે ચૂંટણીનો ઢંઢેરો આમાં હવે આની પહેલા બહાર પાડવામાં ના આવે જ્યાં સુધી આ ના આવે, એવું સુપ્રીમ કોર્ટે કીધું? ના એવું કીધું હોત એક પત્રકાર એવી વાત કે તો કદાચ વધારે સારું થાય. કારણ કે કાલે એવી બી વકી છે કે આ છેલ્લા એક બચ્યા છે ચૂંટણી કમિશનર બી રાજીનામું આપી દે, હવે એક જ બચ્યા છે. હા, 2-3 હોય એમાંથી હા, 2 તો નીકળી બે તો ગયા એટલે એક જ છે કહી દે અને પછી કઈ પ્રોબ્લેમ ઉભો થાય. પણ મને નથી લાગતું કારણ કે સ્ટેટ બેંક આટલો મોટો રિસ્ક નહીં લે. પણ એમ નહીં રિસ્ક, એમ નહીં સ્ટેટ બેંક કરતા સામે કેટલો રિસ્ક છે. નામ બહાર આવી જાય ને એમાં એમાં તો સેલ કંપનીઓ આવ્યા, ચાઇનાની કંપનીઓ આવ્યા હોય તો સરકાર, હું તો એમ કહું છું આખા દેશમાં બદનામ થઈ જાય. વકી આજે મેં બપોરે સાંભળી છે અને એના પરથી એવું લાગે છે કે આમાં તો કશું બી થઈ શકે એમ. પણ વી વિશ કે કમસે કમ સ્ટેટ બેંકને પોતાની શાન ફરીથી પાછી લાવે અને ફરી એકવાર તમારા ત્યાંથી એક વાત કહેવામાં આવે કે સ્વાયત્ત સંસ્થાઓને સરકારો ટચ ના કરે, સ્વાયત્ત સંસ્થાઓને જીવા દે, એમની જે કંઈ બી સ્વતંત્રતા એના પર કોઈ કાપ ન મૂકે. ઠીક છે રાજેશભાઈ, શું લાગે જો એક વસ્તુ છે કે સ્ટેટ બેંકની શાખ તો જશે પાછી આવી જશે ચૂંટણી પછી, બરાબર છે, બચી ગયા. પણ આ જો લિસ્ટમાં બહાર આવી ગયું કારણ કે આટલી હદે થઈ રહ્યું છે તો કંઈક ભોપાડું છે અને ભોપાડું જો બહાર નીકળે તો ચૂંટણીનો મુદ્દો બની જાય અને પછી તો કારણ કે ચૂંટણી ડિક્લેર થયા પછી સરકાર છે એનો કંટ્રોલ નથી હોતો એજન્સીઓ ઉપર, પૂરું થઈ ગયું એ સમય દરમિયાન. પછી ચૂંટાઈને આવે કોઈ એમ કે 400 કે 542 માંથી 542 કે અને પછી જે નક્કી કરે કે હવે દેશને ક્યાં લઈ જવું એ એનો પ્રશ્ન છે. પણ આ તો જો આવી ગયો નામ અને એમાંય મોટા મોટા ઉદ્યોગપતિઓ વાયા ચાઇના હોય તો લાગે છે મને, એટલે તમને શું લાગે? મને તો આમાં બહુ ખબર નથી. સ્ટેટ બેંકના ચેરમેન જો એક કિસ્સુદાન એક વાત કહી દઉં નાનકડી ને ટૂંકી. તમે આ મોટી મોટી કંપનીઓની વાત કરી એટલે મોટી મોટી કંપનીઓના જો નામ આમાં બહાર નીકળશે નહીં. મોટી કંપનીઓ એવું છે કે લોકોએ પોતાના ઇન્વેસ્ટર્સને જાણ કરવા માટે સ્ટોક એક્સચેન્જ વાયા જાણ કરવી પડે કે આવું ડોનેશન કે જે પણ કાંઈ જે કર્યું છે. જો એ નહીં થયું હોય તો કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે બહુ મોટી ગોબાજાડી ચાલુ થશે અને હું તમને એટલે જ કહું છું કે આરબીઆઈ થી માંડીને સેબીઆઈ હરકતમાં આવવું પડશે કારણ કે રેગ્યુલેટરી બોડીઝ છે. એટલે કાલે સાંજે બધો મદાર છે અને મને લાગે છે આ 72 કલાક બહુ ક્રુશિયલ છે. 15 તારીખ પહેલા કદાચ ચૂંટણીની તારીખ હોય ડિક્લેર થઈ જાય અને એમ કે ભાઈ ઇલેક્શન કમિશન છે સર્વે સર્વા એવી વાતો આવી જાય. પણ અત્યારે ઇલેક્શન કમિશનમાં મોટામાં મોટો ગાનિયા લાગી ગયો છે. અરુણ ગોયલે રાજીનામું આપી દીધું. આ બધી વસ્તુ માટે ઇલેક્શન કમિશન કેટલું તૈયાર છે એ બહુ મોટી સમસ્યા છે. એટલે આ 72 કલાક 15 તારીખ સુધીના મને લાગે છે બહુ ક્રુશિયલ છે અને આપણે બધાએ પેની નજર રાખવી પડશે. અને મને લાગે છે હજી ચર્ચાઓનો દોર ચાલુ રહેશે આ 15 તારીખ સુધી. બિલકુલ રાજેશભાઈ, જો કાલે તો ચૂંટણી જાહેર થવાની આપણે ચર્ચાઓ કરતા હતા 13 થી 15 ની વચ્ચે કદાચ ચૂંટણીઓ જાહેર થાય. હવે 15 માર્ચે તો ઇલેક્શન કમિશનરની નિમણૂક માટેની કંઈક બેઠક છે એટલે એ પહેલા ચૂંટણી જાહેર થવાની બહુ શક્યતાઓ રહેતી નથી. અને સ્ટેટ બેંક હવે શું કરશે તો હવે ભક્તિની ચરમ સીમા ઉપર જાય તો કન્ટેમ્પ વરી લે સુપ્રીમ કોર્ટની. એનાથી વધારે જે છે એટલે કહેવાનું એટલે એ તો પછી સુપ્રીમ કોર્ટ શું એમાં કરે છે કે બેન્કિંગ બિઝનેસ તો સ્ટેટ બેંક તો બંધ કરાવવાની નથી, બરાબર? એટલે મેક્સિમમ આ થઈ શકે. એટલે નિર્લજ્જતાની જે આમ કહીએ તળિયું શોધવા જાય તો એવું થાય કે કાલે કંઈક ગોબાચારી કરીને બાના કાઢીને પછી એ ના લઈ જાય. કાં તો કે તમે પેલા મેસેજ આવ્યો જે મેસેજ આવે છે ને કે આગ લાગશે, પેલો જે લઈને રિપોર્ટ લઈને જતો હશે સુપ્રીમ કોર્ટમાં એનો એક્સિડન્ટ થઈ જશે, આ બતાવે છે કે સિસ્ટમ ઉપર લોકોને ભરોસો ઉઠી ગયો છે. અને સિસ્ટમ ઉપર ભરોસો ઉઠી જવાનું મૂળ કારણ એ છે કે ન્યાય અને સુપ્રીમ કોર્ટમાં જે હિમાંશુભાઈ કહેતા હતા, હિમાંશુભાઈ એ જ હું દરેક ડિબેટમાં કહેતો હતો મને બહુ આશા નથી કે સુપ્રીમ કોર્ટમાં ક્યાં સુધી પહોંચશે મામલો. કારણ કે મણિપુરમાં જુઓ તમે કે ન્યાય ઉપર ટિપ્પણી થઈ પણ ન્યાય ના થયો. તમે અદાણીના કેસમાં જુઓ એના ઉપર ટિપ્પણી થઈ પણ ન્યાય ના થયો. તમે ઝારખંડમાં જુઓ તો આધા અધૂરા છે ને એ ચુકાદા ઘણા બધા વખતથી સુપ્રીમ કોર્ટમાં આવતા હતા. તમને એવું લાગે કે ટિપ્પણી રાજકીય બહુ સખત કરે છે પણ એના પછીનો કોઈ સ્પષ્ટ નિર્ણય નહોતો આવતો. ચંડીગઢ પછી આ બિંદુ આ બીજો એવો નિર્ણય છે કે જે નિર્ણય બહુ સ્પષ્ટ નિર્ણય છે અને હવે આ નિર્ણયને પણ અવરોધવાની કોશિશ થાય. દાખલા તરીકે કહેતા હતા કે 2014 માં ભાજપ જયારે આવતું હતું સત્તા ઉપર કે અમે 100 દિવસમાં કાળું નાણું લાવીશું. વિદેશની સ્વિસ બેંકમાંથી મતલબ ગમે ત્યાં કાયદા કાનૂન બધું કરીને પણ લાવીશું, એ તો લાવ્યા નહીં અને અહીંયા આપણું જ કાળું નાણું હોવાની શંકા જાય છે. અરે સાહેબ આમાં એવું છે કે કેટલા વોટર્સ વધ્યા,
કયા બૂથમાં તમે માઇનસ છો, કયા બૂથમાં પ્લસ છો, આ માઇક્રો મેનેજમેન્ટ કરનારા લોકો એ સ્ટેટ બેંક જેવી એક બેંક છે કે જેને આપણે 1000 ઉદાહરણ આપ્યા. હિમાંશુભાઈ ઉદાહરણ મેં આપ્યું, સાહેબે આપ્યું, જેમને સ્ટેટ બેંકમાં કામ કરેલું છે કે મેન્યુઅલ વર્ક થતા શેર બજારો આપણને ખબર છે પેલા ટોપી વાળું શેર દલાલ માણેક ચોકમાં ચાલતું હતું કેવી રીતે કામ થતું હતું. ઈશારા ઉપર સોદા થતા તોય બધું મેળ સાંજ પડે ક્લોઝિંગમાં બધા આંકડા મળી જતા હતા. મૂળ વસ્તુ જે ઈચ્છા શક્તિની છે અને જ્યાં ઈચ્છા શક્તિ તમને અધૂરી જોવા મળે ત્યાં સમજવાનું કે આની અંદર કંઈક દાળમાં કાળું છે, કાં તો દાળ આખી કાળી છે. દાળ આખી પણ કાળી હોઈ શકે છે, પણ કાળી દાળ હોય છે આ જનતાને ફરક પડે છે કે નહીં, એ પણ એક મોટો પ્રશ્ન છે મિત્રો. કારણ કે ઘણા લોકો તો પ્રોત્સાહન આ બધાથી પ્રોત્સાહન થઈને પાછું એ પણ કરતા હોય છે અને સારું પણ છે, એમાં કંઈ ખોટું પણ નથી. ના, આજે સીએ લાવીને મહેફિલ લૂંટી લીધી છે ને, એટલે પછી એ સીએ છે ને બીજી બાજુ રામ મંદિર છે, એની વચ્ચે આ બધા ટેકનિકલ મુદ્દાઓમાં એક તો શું છે કે બહુ લોકો જવા નથી માંગતા. બીજા સોશિયલ મીડિયામાં એક એવા બી મેસેજો ભક્તો ફેરવે છે કે માર્ચ એન્ડિંગના ટાઈમે સ્ટેટ બેંક ઉપર કેટલું ભારણ હોય અને એના કર્મચારીઓ પર સુપ્રીમ કોર્ટે આટલો બધો કે આવા મેસેજો એમની બિચારાને શું તકલીફ હશે? એ તો તમે તમારા દીકરાના પૈસા છે તો તમારી આપણી જ સંપત્તિ છે. બુદ્ધિનું લેવલ તો જુઓ તમે. ગડબડ કરી છે, તમે બધા થોડા ગડબડ કરવા ગયા છો યાર. તમે બુદ્ધિનું લેવલ તો જુઓ લોકોને. સમયનો અભાવ છે એટલે ચારે ચાર મહાનુભાવો પંક્તિબેન, એસ એ કાદરીજી, રાજેશભાઈ અને હિમાંશુભાઈ, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. જવાબ લઈ લઈએ. આગમ ગ્રંથ કયા ધર્મ સાથે જોડાયેલો છે? જવાબ છે જૈન. સાચો જવાબ આપનાર છે ઘણા બધા છે, પણ 5 નામ બોલું છું. મહેન્દ્ર ત્રિવેદી અમદાવાદ, અશોકભાઈ ગાગજીભાઈ પાટી માણસા જાફરાબાદ, આદિત્યકુમાર બારિયા દાહોદ, અરવિંદ દોશી ગાંધીનગર અને વિનોદ મીઠાણી સુરત. મિત્રો, આજે ચૂંટણીના ફંડની વાત છે. આ ફંડ તમને જે કઈ રીતે આવે ને શું થાય ને એના માટેની આખી વિગતો હતી. હવે ચિંતા એ વાતની છે કે ચૂંટણી ફંડ લઈને કંઈ સંપત્તિ તો કોઈ નથી એવી આ લોકોની એક શંકા છે ને પ્રજાની શંકા છે. માની લો કે 500 કરોડ રૂપિયા આપી અને તમે 2 લાખ કરોડનું કોઈ એરપોર્ટની જમીનો તો નથી આપી દીધી. આ બધી ચિંતાનો વિષય છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.